શકટ બંજન એટલા માટે કર્યું કે ગાડાના ઉપર દહીં દૂધ માખણના મટકા ભર્યા હતા, એટલે કે ભોગ. જે જીવાત્માના જીવનમાં ભોગ પ્રધાન હોય અને પ્રભુ ગૌણ હોય, પ્રભુ નીચે અને ભોગ ઉપર. ખરેખર તો જીવનમાં શું આવવું જોઈએ? પ્રભુ પહેલા આવવા જોઈએ અને ભોગ પછી. એની જગ્યાએ ભોગ પ્રધાન હોય અને પ્રભુ ગૌણ હોય તો ભગવાન કહે છે કે એવા જીવનને એવું રાખવું નહીં. પહેલા જ પ્રભુ હોવા જોઈએ. આપણે કંઈ પણ ખાવાનું બનાવ્યું, આપણું ખાવાનું બનાવ્યું છે ને આપણા માટે બનાવ્યું, પછી ભગવાનને ધરો. થાળી હાથમાં આવી હોય પછી કે ના થોડું ભગવાનને મૂકો ને. કેમ થોડું ભગવાનને મૂકો? એટલે એ નહીં, બનાવતી વખતે જ આજે આપણે શું જમવાનું છે, આજે આપણે શું ખાવાનું છે, આજે તમે શું બનાવવાના છો, એ વાત જ નહીં. આજે પ્રભુનો ભોગ શું થવાનો છે. આજે પ્રભુને આપણે શું ધરાવવાનું છે. એ પ્રભુને બસ ધરાય પછી આપણે કરો, પછી ખાઓ. ગમે એટલું ઉલેચવું હોય એટલું ઉલેચવું, પણ આપણા ખાવા માટે કરી અને પછી ભગવાનને થોડું મૂકો ને, આ વાત નહીં. પ્રભુને પહેલા ધરાવો. પ્રભુને શું ધરાવવાનું છે, પ્રભુના માટે રસોઈ, એનું એ જ આપણે જ જમવાનું છે. પણ આજે ખાવાનું શું બનાવવાનું છે? નહીં, આજે પ્રભુને શું ભોગ કરવાનો છે અને પછી પ્રસાદી સ્વરૂપે આપણે લેવાનું છે. તો આ કોઈ પણ જે કે વિકારો છે, બધા વિકારોનો નાશ થઈ જશે. આપણી ભ્રાંતિ છે, ભગવાનને ધરાઈએ છે ક્યાં ઓછું થાય છે, ભગવાન ક્યાં જમે છે, આ બધી ભ્રાંતિઓ છે. મારી તમારી સૂક્ષ્મ દ્રષ્ટિઓ નથી. બાકી પ્રભુ આરોગ્ય છે. આ પુષ્પ છે, ઓછું થયું આમાં? કઈ થયું ઓછું? એનું એક પુષ્પ છે, પણ મેં એમાંથી લઈ લીધું. લો, મને મળી ગયું, મને એની સુવાસ મળી ગઈ. મને એનામાં શું છે એ બધું જ, એનો ભાવ, એની પ્રકૃતિ, એનું એ બધું જ મને મળ્યું. ઓછું ભલે ન થયું હોય, આપણને નથી લાગતું કે આમાંથી ઓછું કઈ થયું હોય. એમ જે નૈવેદ્ય આપણે ધરીએ છીએ, ઠાકોરજીને ભોગ ધરીએ છીએ, ઓછું ભલે ન થતું હોય, પરંતુ પ્રભુ એમાં ગ્રહણ કરી લે છે. આ મારા તમારા મન અત્યારે વિકારી જે બન્યા છે ને, એના કારણો એ છે કે આપણે પ્રભુ માટે નથી રસોઈ કરતા, આપણે આપણા માટે રસોઈ કરીએ છીએ. જીવનમાં પ્રભુ પહેલા આવવા જોઈએ અને પછી ભોગ હોવો જોઈએ. એની જે ગાડામાં ભોગ પડેલો છે, પ્રભુને ગૌણ ગણ્યા એટલે ભગવાને ગાડું ભાગી નાખ્યું, શકટ લીલા કરી છે.